એકદમ ડાઉન લાગે છે. યુ કેન જસ્ટ ફીલ કે અહીંયા સેન્ટિમેન્ટ્સ એકદમ લો છે. આજે 24,600ના લેવલ્સ પણ આજે નિફ્ટીએ તોડ્યા છે. કયા લેવલ્સ પર તમારું ધ્યાન રાખવું પડશે હવે? શું વધારે અહીંયાથી આપણે નેગેટિવિટી જોઈ શકીએ છીએ કે રિબાઉન્સ પોસિબલ છે? ગુડ મોર્નિંગ પ્રીતિ. ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો માર્કેટનું સેન્ટિમેન્ટ આપણે જોશું તો હજી રેન્જ બાઉન્ડ ચાલતા આપણને જોવા મળે છે. ડેફિનેટલી આપણે જોશું તો અપસાઇડના લેવલથી ડેલી બેઝિસ પર આપણને સેલિંગ જોવા મળે છે. બટ જે હિસાબથી આપણે જોઈએ તો અત્યારે જે સપોર્ટિવ બેઝ પર અત્યારે ચાલતા આપણને નિફ્ટી જોવા મળે છે ત્યાં આપણે જોશું તો ખાસું હોય નથી. આપણે જોઈએ તો પુટ રાઇટર્સની પોઝિશન બનેલી છે 24,500ના સ્ટ્રાઇક પર. 24,500ના નીચે અગર નિફ્ટી જાય છે, એના નીચે સ્ટેબલ થઈ જાય છે તો મને લાગે છે સેલિંગ વધતા આપણને જોવા મળી શકે છે. વરના પાછું એનાથી એક રિવર્સલ ઝોન આપણને માર્કેટમાં જોવા મળી શકે છે 24,850 24,800ના લેવલ સુધી. તો એનાથી એક જ ઇન્ડિકેશન રહેશે એનાથી જેના આગળ બી લોંગની પોઝિશન છે તો હું કહીશ કે એનાથી 24,500 થી 24,470નો એક સપોર્ટિવ બેઝ છે ડાઉન સાઇડમાં. એ લેવલનું બ્રેકડાઉન આવે છે તો હું કહીશ કે એનાથી લોંગ્સમાંથી એક્ઝિટ થઈને શોર્ટ્સમાં કન્વર્ટ થવું જોઈએ. બટ જ્યાં સુધી 24,470નો લેવલ હોલ્ડ કરી રાખ્યો છે ત્યાં સુધી હું કહીશ કે એનાથી માર્કેટમાં લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખો. કેમ કે જે હિસાબથી આપણે જોશું તો જીઓ પોલિટિકલ જે હિસાબથી એનાથી કન્સર્ન્સ વધતા પણ જોવા મળી રહ્યા છે તો કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છે એના લીધે માર્કેટ એનાથી ટ્રેન્ડ કેચ કરી નથી રહી અપસાઇડના લેવલ્સ માટે. કરન્ટલી આપણે જોઈએ તો એનાથી ઇન્ડિયા વિક્સ અત્યારે 12ના આસપાસ ચાલતા જોવા મળે છે. ઇન્ડિયા વિક્સ અગર 12.5ના ઉપર નીકળી જાય છે તો મને લાગે છે આ રેન્જ જે એનાથી નિફ્ટીની બનેલી છે એનું બી બ્રેકઆઉટ બ્રેકડાઉન આવતા આપણને જોવા મળી જશે અને ટ્રેન્ડ બી ક્લિયરન્સ થતા આપણને જોવા મળી જશે. તો હું કહીશ કે ઇન્ડિયા વિક્સ એનાથી આપણે એનાથી રાખવું પડશે વોચમાં. 12.5ના ઉપર જેમ ઇન્ડિયા વિક્સ નીકળે છે ત્યારબાદ હું કહીશ કે એનાથી ટ્રેન્ડ ક્લિયરન્સ બી આપણને મળી જશે. સાથે સાથે માર્કેટનું એનાથી રેન્જ બનેલી છે એનું બી બ્રેકઆઉટ બ્રેકડાઉન મળી જશે. ઓકે, તો બે આપણે લેવલ્સ વોચ કરીશું. 24,470 હજી આપણે સપોર્ટ લેવલ્સ અહીંયા જોઈ રહ્યા છીએ ત્યાં સુધી વાંધો નહીં આવવો જોઈએ. ત્યાં સુધી આપણે લોંગ પોઝિશન ચાલુ રાખી શકીએ છીએ નિફ્ટીમાં. અને જો ઇન્ડિયા વિક્સ પર નજર રાખવો હોય તો 12.5%. એની ઉપર જાય છે તો એક ડિસાઇઝિવ આપણને રોડમેપ મળી શકે છે. ઉપરનો આપણે ટ્રેન્ડ આપણે જાણી શકીએ છીએ. તો આ બંને લેવલ્સ પર ઓફકોર્સ અહીંયા ધ્યાન રાખતા રહીશું. પણ નિફ્ટી બેંક કેવું લાગે અમિત? નિફ્ટી બેંકમાં કંઈ કામકાજ કરવા જવાનું છે આજે? ઓવરઓલ બેંક નિફ્ટી આપણે જોશું તો નિફ્ટી વધારે વીક મને બેંક નિફ્ટી લાગી રહી છે. ઓલરેડી આપણે જોશું તો બેંક નિફ્ટી અત્યારે એક સપોર્ટ પર ચાલતા જોવા મળી જાય. 55,200નો સપોર્ટ છે. અગર 55,200નો સપોર્ટનો બ્રેકડાઉન આવે છે તો મને લાગે છે ત્યાંથી બીજો 1,500 પોઈન્ટનો ઘટાડો આપણને બેંક નિફ્ટી ફ્રન્ટ પર જોવા મળી શકે છે. તો બેંક નિફ્ટી માટે હું કહીશ કે વેટ એન્ડ વોચ કરો. અપસાઇડમાં બેંક નિફ્ટીની જે કન્ફર્મ ટ્રેડ મળતા આપણને સ્ટેબલ રેટ જોવા જે મળી રહ્યો છે 55,450નો લેવલ છે. 55,450ના ઉપર જેમ બેંક નિફ્ટી નીકળે છે ત્યારબાદ હું કહીશ કે બેંક નિફ્ટીમાં લોંગની પોઝિશન ક્રિએટ કરી છે. ત્યાં સુધી હું કહીશ કે 55,200ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખો. એનો બ્રેકડાઉન આવે છે તો લોંગ્સમાંથી પોઝિશન હલકી કરવી જોઈએ. તો 55,200નું તમને અહીંયા સપોર્ટ લેવલ્સ મળી રહ્યા છે. અહીંયા આપણે નિફ્ટી બેંકમાં સપોર્ટ લેવલ્સથી કામકાજ કરવું જોઈએ. નિફ્ટી બેંક માટે તો એક થોડું વીકિશ ઝોન પર છે નિફ્ટી કરતાં નિફ્ટી બેંક. પણ ખુશી, ગુડ મોર્નિંગ. આરબીઆઈ પોલિસી આવી, ટ્રમ્પના સ્ટેટમેન્ટ્સ તો આવતા જ રહ્યા છે. એના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે બજારના સેન્ટિમેન્ટ્સ ઘણા બગડેલા છે. પ્લસ જે ગઈકાલે થોડા નંબર્સ બી આવ્યા એમાં પણ થોડી નિરાશા મળી છે. જેવી રીતે કે ભારતી એરટેલ હોય અને એવા એના લીધે રિઝલ્ટ બેઝ પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઇફેક્ટ જોવા મળતી દેખાઈ રહી છે. પણ આજે જે સેન્ટિમેન્ટ્સ આપણે જોઈ રહ્યા છીએ પ્યોરલી ગ્લોબલ લાગે છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? અત્યારના જો આજના દિવસમાં તમે કંઈ કામ કરશો, નહીં કરો, વેટ એન્ડ વોચ રાખશો? ફંડામેન્ટલ્સ કંઈ આપણા ચેન્જ નથી થયા. ઓનલી જે ગ્લોબલ જે સિનારીઓ છે એ આપણે થોડું અનસર્ટનિટી પ્રોવાઈડ કરી રહ્યું છે. સો ગુડ મોર્નિંગ. તો જેમ તમે કીધું કે રાઈટ આપણા જે આરબીઆઈ પોલિસી આવી એ કશે ના કશે હું કહીશ કે થોડું એક્સપેક્ટેડ હતું કે આપણા જે રેટ્સ અનચેન્જ રહેવાના છે અને આપણને થોડું સ્ટેટસ ક્વો જે આપણને મળ્યું છે અનચેન્જ આપણને જે રહેવામાં આવ્યું છે એ અનચેન્જ આપણને મળવાનું હતું. એ કશે ના કશે ઓલરેડી પ્રાઇઝ હતું માર્કેટના અંદર. અગર આપણે કહીશું તો ઓવરઓલ બ્રોડ જે ફંડામેન્ટલ્સ હતા માર્કેટના એમાં આપણને કંઈ ખાસું વધારે કે આપણને રિએક્શન જોવામાં નથી મળ્યું. પણ ઓબ્વિયસલી જે ગ્લોબલ અનસર્ટનિટીઝ રહી છે એ આપણા માટે એક કન્સર્ન રહી છે જેમ આપણને યુએસ ટેરિફ્સના ડેવલપમેન્ટ્સ જોવામાં આવી રહ્યા છે. અને પ્લસ અગર આપણને જે ન્યૂઝ જોવામાં આવી છે કે આપણા પર હજી ટેરિફ્સ લગાડવામાં આવી શકે છે એના પછી થોડા ગ્લોબલ અનસર્ટનિટીઝ આપણા માટે હજી વધી ગયા હતા. તો જે એક્સપેક્ટેશન્સ કરતા આપણને જે એક્સપેક્ટેડ હતી આપણી એ જ આપણને આરબીઆઈ પોલિસી મળી છે. અનચેન્જ રેટ્સ રહ્યા છે. રેપો રેટ્સ ચેન્જ નથી કર્યા આરબીઆઈ પોલિસીમાં આ વખતે. તો એ કશે ના કશે કંઈ નવું સ્ટિમ્યુલસ માર્કેટમાં એડ નથી કર્યું.
અને મને લાગે છે કે થોડું માર્કેટને કન્સોલિડેટ કરવા માટે હમણાં એક ટાઈમ મળી શકે છે જ્યાં માર્કેટને જે ગ્લોબલ ન્યૂઝ છે અને પોલિસીઝ ના જે ડેવલપમેન્ટ આવ્યા થોડું ડાયજેસ્ટ કરવા માટે માર્કેટને હેલ્પ કરશે. તો કશે ના કશે આપણને એ દબાવ અને પ્રેશર જોવામાં આવી રહ્યું છે માર્કેટ્સના અંદર. એ મેઇનલી તમારા ગ્લોબલ બ્રોડર સેન્ટિમેન્ટ્સના કારણે આપણે જોવામાં આવ્યું છે. અને બેટર હશે કે આપણે જે ન્યૂઝ સ્પેસિફિક છે જે આપણને જેમ તમે કીધું કે Q1 રિઝલ્ટ આપણને અમુક સ્ટોક્સના અને સેક્ટર્સમાં આપણને એટલા ખાસ નથી આવ્યા, મ્યુટેડ ગ્રોથ આવી છે. અને આ વખતની સિઝન જે છે એ બહુ મિક્સ રહી છે આપણા માટે. કેમ કે અગર આપણે જોશું બહુ સેક્ટર સ્પેસિફિક અને સ્ટોક સ્પેસિફિક જ કામકાજ રહ્યું છે. આખા અગર આપણે મંથમાં ઓવરઓલ જોશું કેમ કે જે આપણા પર પોલિસીના સ્ટાન્સ હતા, આપણા માટે ગ્લોબલ અનસર્ટનિટીઝના સિનારીઓઝ રહ્યા, એ બધાના કારણે એક દબાવ મેન્ટેન રહ્યો છે માર્કેટમાં. એફઆઈઝનું પણ સેલિંગ પ્રેશર વધી રહ્યું છે માર્કેટમાં. તો આ બધા કન્સર્ન્સના કારણે મને લાગે છે ઇન્વેસ્ટર્સને હમણાં ઓવરઓલ માર્કેટ પર એટલું કોન્ફિડન્સ નથી આવી રહ્યું અને એક કોન્ફિડન્સ લૂઝ આઉટ થઈ રહ્યું છે માર્કેટમાં. તો મને લાગે છે થોડો એક ડાયજેસ્ટ થવા માટે એક ટાઈમ જોશે જ્યાં સુધી આ બધા જે ન્યૂઝ અને ડેવલપમેન્ટ આવી રહ્યા છે થોડું માર્કેટને કન્સોલિડેટ કરવામાં હેલ્પ કરશે. તો હમણાં બેટર હશે કે આપણે થોડું વેટ એન્ડ વોચ બનાવી રાખીએ અને આપણે ત્યાં જ મોમેન્ટમ બેસ્ડ કામકાજ કરીએ જ્યાં આપણને સારા રિઝલ્ટ આવી રહ્યા છે, સારા નંબર્સ આવી રહ્યા છે અને સારી એવી સેક્ટર સ્પેસિફિક મોમેન્ટમ મળે છે આપણને. જી તો ત્યાં આગળ આપણે નજર રાખશું તો સારું રહેશે. તો સેક્ટર